જય શ્રી કૃષ્ણ। આજનો દિવસ અમારા માટે ખૂબ જ ખાસ હતો। પહેલા કરી અમે પૂજા અને પછી કરી મંદિરની પૂજા। પછી રઘુએ લગાવ્યું હતું ફેસ માસ્ક, જેને જોઈને મને ખૂબ જ લાગતો હતો ડર। એને જોઈને પંખીડા પણ ઉડી ગયા। મારો નાનો નટકટ ભાઈ પણ અમારી પાછળ પડી ગયો હતો। પછી નાના ભાઈને ફેસ માસ્ક લગાડ્યું, મમ્મીને લગાડ્યું અને પછી રઘુ થઈ ગઈ તૈયાર અને બસ અમે અમારો ચક્કો પકડીને ચાલ્યા ગયા અમારી ડેસ્ટિનેશન ઉપર। રસ્તામાં ટ્રેન આવતી હતી તો અમે એનો આનંદ માણ્યો। પછી જો આ વ્યૂઝ કેવો મસ્ત છે ને। આજનો આ દિવસ અમારા માટે એટલે માટે ખાસ હતો કે અમે જઈ રહ્યા હતા ગામડે, જ્યાં હવન હતો અને બસ ત્યાં ગામડે પહોંચીને અમે હતી પૂજા સામગ્રી આ બધું જોઈને પછી અમે ચાલ્યા ગયા મહિલા મંડળ પાસે। મહિલા મંડળ બધી શાક સમારી રહી હતી ને રસોઈ બનાવતી હતી। આ બધું મિશ્રિત કરીને એ બનાવતી હતી મિક્સ પદાર્થ જે અમારે જમવાનું હતું। પછી અમે ચાલ્યા ગયા નદી કિનારા પાસે, જ્યાં પંખીડા ખૂબ જ ઉડતા હતા। પછી પાછા અમે આવ્યા ભોજન તરફ। ત્યાં અમે જોયું તો આવું બધું મિશ્રિત પદાર્થ બનાવ્યું હતું જે અમને બહુ જ ભાવ્યું। પછી અમે બધી બહેનો પાછી ગયું તળાવની પાર પાસે। ત્યાં બેસીને અમે બધી કરતી હતી ગોસિપ। રીવા એટલે કે હું મારી બેન પાસે કરતી હતી ગોસિપ। એના ઘર મામલામાં મને દખલ કરવાની બહુ મજા આવી। એની બધી વાતો જાણી લીધી। પછી અમે ઘર તરફ નીકળી ગયા। આજના વિડીયો માટે એટલું ઘણું। તો પ્લુટો ગ્રહની રાણીના રામે તાદે રામે તાદે।